એટલે એવી સદભાવનાથી આપણે સંસ્કાર કેળવ્યા છે અને આપણી ભવિષ્યની પેઢીને પણ આવા સંસ્કાર આપણે આપવા જોઈએ. આપણી ભવિષ્યની પેઢીને કે આપણે આપવું, મોટું મન રાખવું. તમે ક્યાંક ડોનેશન આપવા માટે જાઓ તો તમારા ચિલ્ડ્રન અને ગ્રેન્ડ ચિલ્ડ્રનને લઈ જવા અને એમના હાથે અપાવડાવવું, એટલે એને નાનપણથી આપવાની એક વૃત્તિ ખબર પડે. એને નાનપણથી ખબર પડે કે મારે આપવાનું છે. ધીસ ઇઝ કોલ્ડ લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ. હવે લાઈફ સસ્ટેઇનિંગ સર્વિસીસ, સ્કિલ ડેવલપમેન્ટ હોય, એજ્યુકેશન હોય, હેલ્થ હોય. લગભગ 2000 પછીની સાલમાં એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, જ્યાં અમારું સંતોનું ટ્રેનિંગ સેન્ટર છે. ત્યાં શાહબુદ્દીનભાઈ રાઠોડ પધારેલા. આપણે સૌ એમનાથી સારી રીતે પરિચિત છીએ અને બહુ જ મોટા હાસ્ય કલાકાર કહેવાય. ખૂબ એક સજ્જન વ્યક્તિ. એમણે જાહેરમાં એક પ્રસંગ કહ્યો ને ત્યારે અમને પહેલી વખત આ પ્રસંગ અમને પણ સંસ્થામાં એટલે કે BAPS સંસ્થામાં અમને ખબર પડી. એમણે કહ્યું કે 1971માં આ પ્રસંગ એમણે કીધેલો લગભગ 2003-04ની સાલમાં. 1971ની સાલમાં અમારા થાન ગામમાં, એ થાનગઢના છે સુરેન્દ્રનગરની બાજુમાં, ત્યાં અમારે ગર્લ્સ સ્કૂલ બાંધવી હતી. કોઈ ખેડૂતે જમીન દાન કરેલી નાની. હવે અમારે કન્સ્ટ્રક્શન કરવાનું હતું, પણ અમારા થાન ગામમાં બધા વ્યક્તિઓ સામાન્ય, એટલે કોઈ વિશેષ ડોનેશન મળે નહીં. એટલે અમે બધા પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા 1971માં. હા, અને એ વખતે જઈને અમે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી અમારે અહીંયા એક ગર્લ્સ સ્કૂલ બાંધવી છે થાનમાં. અમારા ગામ અને આજુબાજુના 5-6 ગામની નાની દીકરીઓ ભણવા આવી શકે. જમીન તો કોકે આપી છે, પણ હવે બાંધકામ માટે અમારી પાસે કોઈ પૈસા નથી. પ્રમુખ સ્વામી મહારાજે તરત શાહબુદ્દીનભાઈને પૂછ્યું કે તમારે ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ કેટલો છે? એટલે શાહબુદ્દીનભાઈએ કહ્યું કે 51,000 રૂપિયા, એટલે 50,000 રૂપિયા થાય તો અમારે એ સ્કૂલ બંધાઈ જાય. 1971માં 10 ઓરડા બાંધવાના હોય તો કે 50,000માં થઈ જાય. એમ કહીને શાહબુદ્દીનભાઈ રાઠોડ બોલ્યા કે સ્વામીજી, જો આપની પાસે અમે એટલે આવ્યા છે કે પહેલો ચેક 5,000 રૂપિયાનો જો સંસ્થા અમને આપે તો અમે દુનિયાને કહી શકીએ કે આમાં BAPS સંસ્થા અને પ્રમુખ સ્વામી મહારાજનું પહેલું ડોનેશન આવેલું છે. તો એક ક્રેડિટેબલ વ્યક્તિ અમારી સાથે જોડાણા છે, એક ક્રેડિટેબલ ઓર્ગેનાઇઝેશન અમારી સાથે છે, તો બીજા લોકો પ્રેમથી જોડાય. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે શાહબુદ્દીનભાઈ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ આમ સહેજ મારી આંખ સામે જોઈને કહ્યું કે શાહબુદ્દીનભાઈ, હું ત્યાં અમદાવાદ અમારી હેડ ઓફિસને ફોન કરું છું, તમને કાલે 50,000 રૂપિયાનો ચેક મળી જશે. ધીસ વોઝ 1971, વે બેક. હા, 1971ની વાત છે, બોલો. અને પ્રમુખ સ્વામી મહારાજે બીજા દિવસે આપણે 51નો આંકડો સારો કહેવાય 50 કરતાં, એટલે 51,000 રૂપિયાનો ચેક મોકલેલો. આ વાત લગભગ 40 વર્ષ સુધી કોઈને ખબર નહોતી. શાહબુદ્દીનભાઈ રાઠોડે કીધું કે સ્વામીજી, અમે તો હવે સ્કૂલમાં આપનું નામ રાખીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે નામ નહીં રાખવાનું, અને જે જમીનના દાતા છે એનું નામ તમે રાખજો. પોતાનું નામ પણ ન રાખવા દીધું. My important point in telling is, when you give, યાદ રાખજો બરોબર, when you give with your right hand, your left hand should not know that something was given by the right hand. એ આપણા વડીલો આપણને શીખવાડ્યું કે જમણા હાથે આપણે આપીએ તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ કે મેં આપ્યું. દિનેશભાઈએ જાફરાબાદ સ્કૂલનું કમિટમેન્ટ આપ્યું છે, એ ન બોલ્યા એટલે હું બોલ્યો. આવી સજ્જનતાઈ જોઈએ કે એની કોઈ જાહેરાત નહીં, સાયલેન્ટ. અને આ જાહેરાત થઈ છે ત્યારે તમને પહેલી વાર બધાને ખબર પડી હશે કે અત્યાર સુધીમાં લાઈફમાં એમણે 15 કરોડથી વધારે આવી સંસ્થાઓને 15 કરોડ રૂપીસથી વધારેનું ડોનેશન એમણે સંસ્થાઓને આપેલું છે. કેટલી મોટી વાત કહેવાય.
એટલે બીજો મુદ્દો આ સદ્ગુણ કે આપીએ એનો આનંદ લેવાનો. નોર્મલી આપણને શું હોય કે જરા તકતી લાગે, નામ ડિસ્પ્લે થાય, અને પછી જ્યારે જ્યારે ત્યાં કોઈ ઇવેન્ટ હોય અથવા તો આપણે જઈએ ને તો જરા નજર કરી લઈએ, તકતી છે ને પાછી જતી નથી રહી ને, નામ બરોબર છે ને. હા, અને ત્યાં કોઈ ઇન્સ્ટિટ્યૂટવાળા કંઈક ફર્નિચર ગોઠવ્યું હોય ને તો આપણે કે આ કબાટ અહીં ના ગોઠવાય, સાઈડમાં ગોઠવા, વંચાતું નથી એમ. અમારા સંતો વાત કરે છે કે ભગવાને હવા આપી તો એની ઉપર ઓથોરિટી ના રાખી, કે લખ્યું નહીં કે આમ આપણે ધારો કે આમ શ્વાસ લઈએ છીએ તો અવાજ આવે છે ભગવાનનો. ભગવાન એમ કહે છે મેં તને હવા આપી છે, મેં તને હવા આપી છે. કંઈક અવાજ ભગવાને મૂકી દીધો તો આવત. પણ આપણે કોઈ એક જગ્યાએ પંખો ડોનેટ કરીએ ને તો 3 પાંખ ઉપર નામ લખાવે. હવે હવા તો ભગવાન આપી, તું કે હવા નથી આપતો, તે ખાલી એક મિકેનિઝમ વચ્ચે ફિટ કરી છે. એક પંખા ઉપર પોતાનું નામ, બીજા પંખા ઉપર એની માતાનું નામ, ત્રીજા પાંખિયા ઉપર પાછું એનો પિતાનું નામ, અને ત્રણેયમાં પાછા 3 નામ હોય. લગભગ 5-6 પેઢીના નામ એક પંખા ઉપર આવી જાય 400 રૂપિયાના પંખામાં. હા, એટલે નામ માટે ન આપવું, નહીં તો તમને આનંદ નહીં આવે. તમને માન આવશે કે આઈ ગેવ. દાન આપીને તો નમ્ર થવાનું છે, દાન આપીને તો સમાજના સહભાગી થવાનું છે, દાન આપીને તો આપણે આપણો આંતરિક આનંદ લેવાનો છે, જેને આત્મસાદ કહેવાય. આંતરિક આનંદ લેવાનો છે. દાન આપીને તમે નામ લખાવો ને એટલે તમારો આંતરિક આનંદ ઘણો બધો ઘટી જશે, ઘણો બધો ઘટી જશે. આ શું થયું કે લાઈફ સસ્ટેનિંગ સર્વિસીસ. પ્રમુખ સ્વામી મહારાજે આ સ્કૂલનું ડોનેશન કર્યું તે શું કહેવાય, લાઈફ સસ્ટેનિંગ. કારણ કે ત્યાંથી એમ્પાવરમેન્ટ ઊભું થાય છે, એજ્યુકેશન ઊભું થાય છે. ત્રીજા પ્રકારની સર્વિસીસ કઈ છે? લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ, જેમાં વેલ્યુ સિસ્ટમ વ્યક્તિને મળે છે, એક સ્ટ્રોંગ કલ્ચર એના હૃદયમાં ઊભું થાય છે. એ કહેવાય લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ.